નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ. રાજ્ય સરકારનું જીકાસ પોર્ટલ આ વર્ષ પણ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બન્યું છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે ગત વર્ષથી લાવવામાં આવેલું જીકાસ પોર્ટલ આ વર્ષે પણ વાલીઓ માટે ઉચાટ અને વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે. ગત વર્ષે જીકાસ પોર્ટલની અનેક ત્રુટીઓના કારણે એડમિશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસી રજળપાટમાંથી પસાર થવું પડ્યું હતું. અંતે સરકારે છેવટના ઉપાય તરીકે કોલેજોને ખાલી પડેલ જગ્યાઓ ઓપન એડમિશન સિસ્ટમથી ભરવા સૂચન કરવું પડ્યું હતું કે દૂધનો દાજ્યો છાસ પણ ફૂંકીને પીવે તે કહેવતને ધ્યાને લીધા વિના આ વર્ષે પુનઃ કોઈ જાતના સુધારા વિના જીકાસ પોર્ટલથી સરકારી યુનિવર્સિટીમાં એડમિશનની અમલવારી સરકારે કરી. વધારામાં આ વર્ષે ઓફલાઈનથી કોઈ પણ કોલેજ પ્રવેશ ન આપી શકે. માત્ર ને માત્ર જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાની સરકારે થોડા સમય અગાઉ સૂચના જાહેર કરી, જેથી વિદ્યાર્થીઓની સાથે કોલેજો માટે પણ પરેશાની ભરી સ્થિતિ સર્જાઈ છે. સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન BA, BCom, BSc સહિતના ધોરણ 12 પછીના અભ્યાસક્રમો ધરાવતી આણંદ જિલ્લા જિલ્લાની આશરે 130 કોલેજો છે, જેની કુલ 27,000 ઉપરાંત બેઠકો થાય છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 6,600 બેઠકોમાં જ ફી ભરીને વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ કરાયું છે. સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સૂર્યકાંતભાઈએ જણાવ્યું હતું કે ધોરણ 12ના ટોપર વિદ્યાર્થીઓ અનેક કોલેજોમાં રજીસ્ટ્રેશન કરાવતા હોવાથી તે તમામ બેઠકો બ્લોક થઈ જતી હોય છે. મતલબ કે ફાળવેલ બેઠક પર વિદ્યાર્થીઓ એડમિશન ન લે ત્યાં સુધી તે બ્લોક રહે છે, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં અને કોલેજોને બેઠકો ભરવામાં સમસ્યા થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે હવે કોલેજોને પોતાની નિયત બેઠકો કરતાં વધુ બેઠકો ઓફર કરવાની મંજૂરી આપતો પરિપત્ર આજે કરાવવામાં આવ્યો છે, જેથી ઓનલાઈન માત્ર રજીસ્ટ્રેશનના કારણે બ્લોક થયેલ બેઠકોના કારણે પાછળના ક્રમના વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં થતી મુશ્કેલી ખાસા પ્રમાણમાં હલ થઈ શકશે.